ભાવનગરના જૂના બંદર રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં બે વ્યક્તિઓને ઇલેક્ટ્રિક શોક લાગતા એકનું મોત નીપજ્યું હતું, જેની મળેલી પ્રાથમિક જાણકારી મુજબ જૂના બંદર રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં નીરજકુમાર રાજેન્દ્રભાઈ અને અવિનાશકુમાર મહંતો નામના બે યુવાનોને ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નીરજકુમારનું મોત નીપજ્યું હતું। આ બનાવ બનતા હોસ્પિટલ ખાતે લોકો એકઠા થઈ ગયા હતા અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો। જો કે ઇલેક્ટ્રિક શોક લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી। फैक्ट्री का नाम क्या है? अंबिका प्लास्टिक। कितने लोग को शॉट हुआ? 2 आदमी का।